चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लुगतमा अर्हंता लुगतमा सिद्धा लुगतमा साहू लुगतमा केवली पनत्तो धमो लुगतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता। અંદરમાં જે શુભ ભાવ થાય છે એ પણ દ્રશ્ય છે દ્રશ્ય છે એ દ્રશ્યને પણ અંદરમાં ન્યારો થઈને અદ્રશ્ય સ્વરૂપમાં જામી જાય ત્યારે તો બધું અદ્રશ્ય થઈ જાય છે. સ્વરૂપ જ્યાં અંદર જામી ગયું ત્યાં તો એને કઈ દેખાતું નથી, એકલો આત્મા જ દ્રશ્યમાન છે. બહાર આવે ત્યારે ઉપયોગ બહાર આવે દેખાય પણ પોતે નારો છે. એ બધુંમાં એકત્વ બુદ્ધિ હતી, બધું મારાથી જુદું છે. આ કઈ મારું સ્વરૂપ જ નથી, હું જુદું છું. એટલે અદ્રશ્ય દૂર છે મારાથી. હું જે એક નાયક જ એને રાત ને દિવસ નાયક જ એને દેખાયેલો છે એની દ્રષ્ટિમાં કે હું તો નાયક જ છું. ઉપયોગ ભલે બહાર જાય એની દ્રષ્ટિમાં એક નાયક જ દેખાઈ રહ્યો છે. ક્ષણે ક્ષણે નિરંતર આંતરા વગર જાગતા બેસતા સૂતા સ્વપ્નમાં એક નાયક દેખાય. મારા દેખાય છતાં એનાથી દૂર છે. અને અંદર સ્વાનુભૂતિમાં તો અદ્રશ્ય જ થઈ ગયું છે. એકલો આત્મા દ્રશ્યમાન. બહાર આવે તો આત્મા જ દ્રશ્યમાન છે. આ બધું તો ગૌણ છે, જુદું તરવું જુદું છે. આત્મા એનાથી જુદું તરવું છે. બહાર આવે છે ત્યારે પણ ખરેખર તો દ્રશ્ય રૂપ તો પોતાનો આત્મા છે. આત્મા જ દ્રશ્ય રૂપ છે. આત્મા બધું અદ્રશ્ય છે. અદ્રશ્ય ઉપયોગમાં દેખાય તો એ કઈ એને જુદું જ વાસે છે. મને હીરાભાઈએ કહ્યો કે કઈ પ્રશ્ન हो तो पूछो. मैंने कहा कि 5 लाख बोलेंगे वंशी, उसमें मेरे को समाधान मिलेगा. प्रश्न की कहीं जरूरत नहीं. કઈક પૂછે છે ને એટલે નીકળે છે. મારી મેળી કઈ બોલતી માતાજીને પદ્ધત છે કે આપણે કઈક પૂછીએ તો એમના શ્રીમુખેથી કઈ વાત નીકળે છે. એટલે હું તો એમ માનું છું મારી પ્રાર્થના સ્વીકાર થઈ છે અને 15 મિનિટ આપ બોલવા લાગ્યા. એવું દરરોજ તો આમ કોઈ મહેમાન દરરોજ સમાધાન છે. કોઈ મહેમાન દરરોજ આવે છે ને કુદરતી થાય છે. એમાં કોક વાર બંધ પણ થઈ જાય છે. એવું કોક વાર થોડા દિવસ એવું થઈ જાય. બાકી હમણાંથી આપની કરુણા છે એ તો દેખાય છે. આજ તો બંધ રાખવા જેવું હતું પણ તો એમને રાખ્યું. કોઈ મહેમાન આવશે તો એમ ધારીને રાખી દે છે. કારણ આ થોડા દિવસ શ્રામ હતું ને એટલે કાલ 2 દી મંદિર જગ્યાએ એ બધી મેં વાત કરી. આજે ભાઈને લાવતી વખતે મેં કહ્યું કદાચ આજે શક્યતા ઓછી છે. માતાજી 2 વખત વધારી ગયા છે ઉપરા ઉપરી અને 5 દિવસનો આશ્રમ એમને પડ્યો છે. જ્ઞાની સમાધાન તો કરે છે પણ સમાધાન પોતે કામમાં ન લે તો સમાધાન ખતમ થઈ. આપ જે કઈ બોલો છો એમાં સમાધાન મને મળી જાય. इसी में समाधान खोजने का है. समाधान बाहर कहाँ? સમાધાન પોતે કરે તો થાય અંતરમાં છે. જે માણસની તૈયારી હોય અને એમાંથી જેને કઈક અંદર વિચારો આવતા એમાંથી પૂછે ને એટલે એના જવાબો આવે. એટલે કુદરતી થોડું લંબાણથી કહેવાય એટલે તેજ થઈ જાય. એવું થઈ જાય. એમાં બધું સમાધાન છે. 5 કલાકમાં માતાજી એવું નીકળે છે કે અમને તો એમ લાગે છે કે અમે ગુરુદેવ પાસે બેઠા છીએ.
ગુરુદેવ તો ગુરુદેવ જ હતા, એ તો પણ એ તો આજ સુધી હતી. પણ હવે બધાના પ્રશ્નો પૂછે એટલે જવાબ દે. અત્યારની પરિસ્થિતિમાં ગુરુદેવની ખોટ આપણાથી પૂરાય છે, મારે એટલું કહેવું છે. અને હું તો ખરેખર હમણાંથી 2-4 ટપાલો લખી, એમાં હું લખું છું દરેકને કે જેમ પહેલા ગુરુદેવના વખતમાં અહીં આવીને રહેવા જેવું હતું એવું ફરીથી અત્યારે પોતાનું પરિણામ સાચના સંસ્કાર અંદર ઊંડા હોય તો કામ આવે છે, ઊંડા ના હોય તો એના ફેરફારો થાય છે. સતના સંસ્કાર જે વર્તમાન પોતે નાખ્યા હોય છે એ પોતે અંદરથી બીજે ભાવે જાય ત્યાં સુરે છે. અંદર આ જોઈ છું, કઈ જોતું નથી. આ ચૈતન પદાર્થ કોઈ આશ્ચર્યકારી છે, મહિમાવન છે, એની જેને રુચિ ઊંડાણથી લાગે તો એ અંદરથી પ્રગટ થયા વગર રહેતું નથી. પણ એ કઈ બહારથી નથી આવતું, એ અંતરમાં પોતાના અંદરમાં ઊંડાણ હોય તો પ્રગટ થાય છે. બહારથી સંસ્કાર નથી નાખવાના, અંદર સંસ્કાર પડે છે. દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન છે, એટલે કઈ એની મેળા એ બધું થઈ જાય છે એવું નથી. એમાં કોઈ કરી નથી દેતું, પણ પોતે પુરુષાર્થ કરે તો થાય એમ છે. દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત છે, પણ ઉપાદાન પોતાનું છે, પોતે કરે તો થાય એમ છે. ઊંડા હોય તો કામ આવે, બાકી ઉપરથી હોય તો એ નથી કામ આવતા. ઊંડા સંસ્કાર હોય છતાં સાથે પ્રયત્ન તો ચાલુ હોવો જોઈએ. સંસ્કાર ઉપર બેસી ન રહેવાય. પ્રયત્ન તો ચાલુ, જેને અંદરમાં રુચિ હોય એનો પ્રયત્ન ચાલુ જ હોય, એનો પ્રયત્ન છૂટી ન જાય. જેને અંદરની રુચિ હોય એનો એ પ્રયત્ન કઈ છૂટી ન જાય. દરેક પરિણામ સ્વતંત્ર, એટલે જેમ થવાનું હશે એમ થશે, એવો કઈ અર્થ નથી. એને પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. જેમ થવાનું એમ થાય. પુરુષાર્થ પોતે કરે તો એ પ્રમાણે એની પરિણામની ગતિ થાય છે. પુરુષાર્થ એમાં કારણ બને છે. જે એની મેળાય છે એની સાથે પુરુષાર્થ સંબંધ વાળો છે. પુરુષાર્થ ના હોય તો થતું નથી. જે મોક્ષ તરફ પરિણમન થાય છે તે પુરુષાર્થથી થાય છે. એની જે થવાનું હોય થાય એનો અર્થ એમ નથી કે પુરુષાર્થ વગર થાય છે, એવો અર્થ નથી એનો, કે પુરુષાર્થ ન કરે ને એમ થઈ જાય. એને પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. મોક્ષ તરફ જે પરિણમન થાય એ પોતાના પુરુષાર્થના કારણે થાય છે. કોઈ એમ કે જેમ થવાનું હશે એમ થશે, એમ નથી. પુરુષાર્થ કરે, પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. ક્રમબદ્ધ ને પુરુષાર્થને સંબંધ હોય છે. જે પુરુષાર્થ કરે એનું ક્રમબદ્ધ મોક્ષ તરફનું હોય છે. જે પુરુષાર્થ તરફ જેની દ્રષ્ટિ જ નથી, પુરુષાર્થ ઉપર જેને કંઈ કરવાનો ભાવ જ નથી, તો એનું ક્રમબદ્ધ મોક્ષ તરફ હોતું જ નથી. ક્રમબદ્ધ ને પુરુષાર્થને સંબંધ હોય છે. જેમ થવાનું છે એમ થશે. આપણે પુરુષાર્થનું શું કામ છે? એમ રાખે તો એમ કઈ થાય નહીં. પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. ભગવાને જેની મુક્તિ જોઈ છે એ પુરુષાર્થથી મુક્તિ જોઈ છે. જેને પુરુષાર્થ કરવું નથી ને સ્વચ્છંદપણે વર્તે તો એની કઈ મુક્તિનું પરિણામ ભગવાનના જ્ઞાનમાં આવતું નથી. પુરુષાર્થી હોય એનું જ પરિણામ મોક્ષ તરફનું હોય છે. એને અંતર રુચિ થાય, મારા આત્માનું કેમ કલ્યાણ થાય, આત્મા મહિમાવન છે, આ બધું મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ જુદો છે, એવું ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન કરે અંતરથી વારંવાર,
એને રટણ કરે, યાદ કરે, ચિંતન કરે, એમ કરે તો થાય. કર્યા વગર એને મેળે થતું નથી. એમ વાટ જોયા કરે કે થવાનું છે, એમ થશે ને એમ આવી જશે, એમ ન થાય. પોતાની અંદર ખટક થવી જોઈએ, પોતે પુરુષાર્થ કરે તો થાય. પુરુષાર્થ કરે તો જ પ્રાપ્ત થાય ને માતાજી. પુરુષાર્થ કરે તો જ પ્રાપ્ત થાય, વગર પુરુષાર્થે પ્રાપ્ત થાય નહીં. જેને અંતર્મુખમાં થાય છે તે પુરુષાર્થથી જ થાય છે. એની પુરુષાર્થ પોતા તરફ એકદમ ઉતાવળથી, ઝડપથી થાય છે. એનું ચૈતન્ય એકદમ ઉપડે છે, ચૈતન્ય તરફનો પુરુષાર્થ. પુરુષાર્થ સનાતન ધર્મ વિશે કરવો હોય તો કઈ રીતે? સનાતન ધર્મ શું તે મને સમજાવો. સનાતન ધર્મ એટલે જે અનાદિનો ધર્મ છે, જે આત્માનો ધર્મ છે, તે સનાતન ધર્મ છે. જે આત્માનો ધર્મ તે સનાતન. સનાતન એટલે જૂનો. જૂનો એટલે જે અનાદિથી ચાલ્યો આવે છે તે. આત્માનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા જે જ્ઞાન સ્વભાવ છે તે રૂપે જ્ઞાન સ્વભાવને પ્રગટ કરવો, એ જ્ઞાયકને જ્ઞાયક રૂપે પ્રગટ કરવો, વિતરાગ સ્વરૂપ છે એને વિતરાગ રૂપે પ્રગટ કરવો, તે સનાતન ધર્મ છે. હા, જૂનો જે આત્માનો સ્વભાવ અનાદિથી શાશ્વત છે એને પ્રગટ કરવું તે સનાતન છે. ધર્મનું સ્વરૂપ ધર્મનું સ્વરૂપ, ધર્મ એટલે ધર્મ આત્મામાં છે. જે જેનો સ્વભાવ તે ધર્મ. બહારથી જે ધર્મ કહેવામાં આવે છે તે શુભ ભાવ છે, પુનબંધનું કારણ છે. ભગવાનની ભક્તિ કરે, ભગવાનનું પૂજા કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, શાસ્ત્ર વાંચે, તત્વના વિચારો કરે, એ બધો ધર્મ કહેવાય છે. એ ધર્મ પૂનબંધ કહેવાય. એનાથી પૂન થાય, શુભ ભાવો થાય, એનાથી દેવલોક થાય, ભવનો અભાવ થાય નહીં. ભવનો અભાવ અંદર આત્માનો જે સ્વભાવ છે, એ જે જાણનારો અનાદિનો જે આત્માનો સ્વભાવ છે એને પ્રગટ કરે તો એ ધર્મ થાય, આત્મામાં ધર્મ થાય. પણ એ ન થાય ત્યાં સુધી વિચાર કરે, વાંચન કરે, એવા બધા શુભ ભાવો થાય છે. એ શુભ ભાવને વ્યવહારથી ધર્મ કહેવામાં આવે છે. સાચું સુખ પણ આત્મામાં છે. આત્મામાં છે, બહારમાં સુખ નથી. બહારમાં જે માન્યું છે સુખ છે, બહારમાં સુખ નથી. બહારમાં મને ધન મળે ને, શરીર સારું હોય ને, બધી સગવડતા મળે, બધી માન મોટાઈ મળે ને, એવું બધું થાય તો એ કઈ સુખ નથી, તો કલ્પિત સુખ છે. મકાનો મળે ને એમાં સુખ મને, તો એ સુખ નથી, એ તો માત્ર કલ્પના છે. બહારમાં સુખ નથી. સુખ અંદર આત્મામાં છે. બહારમાં ક્યાંય વિકલ્પોમાં, રાગમાં ક્યાંય સુખ નથી. જે વિતરાગી ભાવ છે અંદર આત્મામાં, એમાં સુખ છે, એમાં આનંદ છે, બધું આત્મામાં છે. બહારમાં ક્યાંય સુખ નથી. માત્ર ભ્રાંતિથી માન્યું છે કે મને બહારથી સુખ મળે છે. સુખ ક્યાંય બહાર નથી, કલ્પના છે બધી. એવું સુખ કઈ શાશ્વત રહેતું નથી, માત્ર કલ્પિત સુખ છે. તે આત્માનું સુખ નથી. માત્ર બધા બહાર સંયોગમાં સુખ મળ્યું છે, એ સુખ નથી. સુખ આત્મામાં છે. જે એનો સ્વભાવ છે, આત્માનો સહજ સ્વભાવ છે, જાણવાનો, દેખવાનો, લીનતાનો, ચારિત્ર, અંદર સુખ છે આત્મામાં, આનંદ છે આત્મામાં. એ આનંદ આત્માનો કોઈ અપૂર્વ છે, જેને ઉપમા આપી શકાય નહીં. એવો આત્મામાં આનંદ ને સુખ ભર્યું છે કે જે સુખને કોઈની ઉપમા, કોઈ દેવલોકની કે કોઈ ચક્રવર્તીના રાજની પણ જેને ઉપમા આપી શકાતી નથી. એવું સુખ આત્મામાં ભર્યું છે અને તે અનુપમ છે. એ સુખ કેમ પ્રગટ થાય કે આત્માને ઓળખે. આ શરીર તે હું નથી, આ રાગ તે હું નથી, હું એનાથી જુદો છું. એવા આત્માને ઓળખે, એનું ભેદજ્ઞાન થાય, એમાં લીનતા કરે તો તે સુખ પ્રગટ થાય. વિકલ્પ છૂટીને આત્મામાં લીન થાય
તો તે સુખ આત્મામાંથી કોઈ અપૂર્વ આનંદ પ્રગટ થાય કે જે આનંદ ક્યાંય ચક્રવર્તીના રાજમાં ક્યાંય નથી. એ સુખ આત્મામાં છે. મહાવીર સ્વામીને જ્યારે સાપ ડંખ દેશે ત્યારે ખૂન નીકળવાના, લોહી નીકળવાના બદલે દૂધ નીકળ્યું હતું. આવો ને વિશ્વને પ્રેમ કર્યો, એવો પ્રેમ કરવો હોય તો કયો પુરુષાર્થ કરવો પડે? જે મહાવીર સ્વામી અમે પટ બનાવતા હોય ને, ડંખ મારે સાપ એને અને દૂધ નીકળે છે, એટલે આખા વિશ્વને પ્રેમ કર્યો, સાપને પણ દૂધ મળે છે એના આગળથી. એટલે આવો પ્રેમ કરવો હોય તો કયો પુરુષાર્થ કરવો પડે અમારે? ભગવાનની વાણી છૂટી ને એ વાણીથી ભગવાને બધાને ઉપદેશ મળ્યો. ભગવાન વિતરાગી ભાવી એટલે ભગવાનની વાણી એવી છૂટી. ભગવાનની ઈચ્છા નહોતી પણ એવી વાણી છૂટી કે તમે આ ધર્મ કરો, હું જુદો છું. ભગવાને ગમે એવા ઉપસર્ગો આવ્યા તો સહન કર્યા બહારથી. એમણે રાગદ્વેષ કર્યા નહોતા, વિતરાગ હતા. એમણે બહારથી ગમે તેવા ઉપસર્ગ આવ્યા, સર્પ ડેસો કે ન ડેસો, પણ ભગવાનને કોઈ સર્પ ડસે એવું બને નહીં, પણ બહારથી એમને ઉપસર્ગો આવ્યા. એ ઉપસર્ગ સહન કરવા પડ્યા, પરિસરો આપ્યા, એમને સહન કર્યા, પણ એ આત્મામાં લીન હતા એકદમ. કોઈ ઉપર રાગ દ્વેષ કર્યો નહીં. એમને વિતરાગ હતા. કોઈ ઉપર રાગ કર્યો નહીં, કોઈ ઉપર દ્વેષ કર્યો નહીં, કે આ મારા શત્રુ છે એમ પણ માન્યું નહીં, કે આ મારા મિત્ર છે એમ પણ ભગવાને માન્યું નહીં. ભગવાન તો આત્મામાં લીન થઈ ગયા અને વિતરાગતા પ્રગટ કરી. એવું ભગવાનની જેમ રાગદ્વેષ ટાળે ને તો અંતરમાંથી એવી સમતા પ્રગટ થાય. જગતનો પ્રેમ મેળવવો એ પોતાના હાથની વાત નથી. અંદરથી સમતા પ્રગટ કરવી પોતાના હાથની વાત છે. ગમે તેવા ઉપસર્ગો પરિસો આવે તો એ અંદર શાંતિ ને સમતા રાખે, વિતરાગતા પ્રગટ કરે, એ પોતાના હાથમાં છે. કોઈ ઉપર બહાર વિશ્વારે પ્રેમ કરવો એ કરી શકાતું નથી. કોઈના મન કેવા હોય, કોઈના કેવા હોય, પોતે અંદર વિતરાગતા પ્રગટ કરે તો થઈ શકે. રાગ દ્વેષ ન કરે. હું જાણનાર છું, જ્ઞાન છું, મારામાં કાંઈ નથી, હું તો આ શરીરથી જુદો, આ શરીરે મારું નથી. ગમે એવા ઉપસર્ગો આવે તો પણ એ આ શરીર મારું નથી, હું તો આત્મા છું. એવા ભાવ કરે તો અંદરથી એવું સમતા પ્રગટ થાય આત્મામાંથી. રાગ દ્વેષ પોતે ટાળે તો બધું બહારથી બધું ફરી જાય. રાગ દ્વેષ ટાળે તો બહારનું ફેરવવું પોતાના હાથની વાત નથી. પોતે રાગ દ્વેષ ટાળે. એમાં આવે છે સર્પ ડેસો તો દૂધ નીકળે. ઘણા ઉપસર્ગો ભગવાનને આવ્યા છે. ભગવાન તો સર્પ ઉપર ઉભા રહીને સર્પ સાથે ખેલ કર્યા છે ભગવાને, તો સર્પ એમને કંઈ કરી શક્યું નથી. પણ પોતે અંદર વિતરાગ હતા, એમને કોઈ રાગદ્વેષ નહોતો, આત્માના ધ્યાનમાં હતા. એવું આત્માનું ધ્યાન કરી, આત્માને ઓળખીને તો એમના જેવી વિતરાગતા પ્રગટ થાય. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।